ગીર સોમનાથમાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને કારણે ગઢડાની રૂપેણ નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી। જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદી 2 કાંઠે વહેતી થઈ છે। વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે। એક તરફ ખેડૂતો ખુશ છે તો બીજી તરફ સાવચેતી રાખવા માટે પણ પ્રશાસને લોકોને અપીલ કરી છે। ગીર સોમનાથના તાલાલા અને ગીરમાં જળબંબાકાર સર્જાયો। તાલાલાના આંકોલાવાડી ગીર ગામમાં મુશળધાર વરસાદ પડ્યો। આંકોલવાડી ગીર ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગામ નજીકથી પસાર થતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આંકોલવાડી ગીર ગામના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા। અહીં રસ્તા નહીં પરંતુ જાણે નદી હોય અને ખેતરો તળાવ બન્યા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। ગીર સોમનાથના વેરાવળની વાત કરીએ, જ્યાં ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું। સવની ગામે આવેલા ખોડિયાર મંદિર નજીક ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। હિરણ નદીમાં આવેલા ધોધના ખોફનાક દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા બાદ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે, જેના કારણે ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું। હિરણ 2 ડેમનો વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી છે અને નદી અને નાળામાં જળસ્તર વધી રહ્યું છે। સતત વધતા જળસ્તરને જોતા લોકોને પણ અપીલ કરવામાં આવી છે સાવચેતી રાખવા માટે। ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે હિરણ 2 ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે જળસ્તરનું નિયમન જાળવવા માટે હિરણ 2 ડેમનો વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારના અને કેચમેન્ટમાં આવતા તમામ ગામના લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો। ગીરના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। તમામ વિસ્તારમાં હવે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા। જેતપુર નેશનલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। ગીરમાં છેલ્લા 24 કલાકથી મેઘમહેર થઈ છે, ત્યારે ગીરના તમામ વિસ્તારોને તરબાતોડ કર્યા છે વરુણ દેવે। ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથ જેતપુર નેશનલ હાઈવેના દ્રશ્ય છે। સોમનાથ નેશનલ હાઈવે ઉપર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગોઠણસામાં પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં જે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેનું પાણી નેશનલ હાઈવે ઉપર ફરી વળ્યું છે। આ વિસ્તારની અંદર ગોઠણસામાં પાણી ભરાયા છે અને હજુ પણ પાણીની વધુ આવક આ વિસ્તારની અંદર ચાલુ જ હોય, જેના કારણે થોડી ક્ષણોની અંદર આ રોડ પણ ક્યાંક ને ક્યાંક બંધ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ગીરમાં વરસાદને લઈ અનેક રસ્તાઓ હાલ બંધ થયા છે, ત્યારે નેશનલ હાઈવે પણ બંધ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। ગીરમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા મહેર કરી રહ્યા છે, ત્યારે જે નેશનલ હાઈવે છે તેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે છે તેની ઉપર ગોઠણસામાં પાણી ભરાયા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવેના દ્રશ્ય છે અને આ દ્રશ્ય જે છે પાણીમાં રોડ ગરકાવ થયો છે। હજુ પણ આ વિસ્તારમાં ઉપરવાસનું પાણી આવતું છે, જેના કારણે હજુ પણ આ રોડ ઉપર પાણી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે। છેલ્લા 24 કલાકથી ગીરમાં મેઘરાજા મહેર કરી રહ્યા છે, જેના પગલે નેશનલ હાઈવે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવેના દ્રશ્ય છે। નેશનલ હાઈવે ઉપર અત્યારે ગોઠણસામાં પાણી ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક આ રોડ બંધ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો। સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થઈ ગયો। રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા છે। વરસાદને કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। તાલાલા પ્રાચી રોડ પર નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે।
ગીર સોમનાથના તાલાલાના ગીરમાં વરસાદ વરસ્યો. વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો. વરસાદથી અનેક ગામ પાણી થઈ ગયા છે. વરસાદને કારણે રોડ પર પણ પાણી ફરી વળ્યા, બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે. ગીરમાં જે હજુ પણ વરસાદ વરસી શકે છે તેને લઈને લોકોની સ્થિતિ કફોડી બની શકે છે. જોકે બીજી તરફ ખેડૂતો આ વરસાદથી ખુશ છે. પ્રાચી હાઈવે પ્રભાવિત થતા લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે. અનેક ગામમાં પાણી ભરાવાને કારણે જનજીવન ખોરવાયું છે. ગીર સોમનાથના ઉનામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વડિયાદર ગામે જતા રસ્તા પર પણ વરસાદને કારણે પાણી ફરી વળ્યા. વરડિયા જતા રસ્તામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઉના, ગીર ગઢડા અને દીવમાં મેઘમહેર હજુ પણ યથાવત છે, જેના કારણે લોકો હાલ તો મેઘરાજાને તો આવકારી રહ્યા છે, કારણ કે ખેડૂતો માટે સારી વાત છે. પરંતુ તેની સાથે સાથે જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે તેવા વિસ્તારોમાં લોકો હાલાકીનો પણ ભોગ બન્યા છે. ઉના, ગીર ગઢડા અને દીવમાં હજુ પણ વરસાદ યથાવત છે.